આજના પ્રોગ્રામમાં સ્ટેજ માટે બેઠેલા તમામ મહાનુભાવો, આપણા વડીલ શ્રી સાવસિંહ બાપુ, તેરા ઠાકોર સાહેબ, અનુજસિંહભાઈ, કિશોરસિંહભાઈ, અલાનાભાઈ, મહેન્દ્રસિંહભાઈ, આપણા જમાભાઈ, કોઠારા ઠાકોર સાહેબ, કોંડરિયા જાન સાહેબ, એમ વડીલ શ્રી સમા પરિવારના તેમજ વિરેન્દ્રસિંહભાઈના દીકરા રાજાભાઈ, તેમજ પરેશભાઈ, મંગળસિંહભાઈ, રશીદભાઈ, પરેશભાઈ, સુરેશભાઈ, હિંગોરજાભાઈ, રામબાભાઈ, વિક્રમસિંહ સોઢા, તેમજ સત્યમજી, સામે બેઠેલા તમામ રાજપૂતો તેમજ એની પાંખમાંથી છૂટા થયેલા તમામ ભાઈઓ। सत्यम जी, हमारी एक बात, हमारे को एक ज बात का अफसोस है, जो भी दिया है देश को वो बीबी जाया ने और रानी जाया ने, लेकिन इसकी किधर नोंद नहीं है। जब जब जो राज दिया है वो इसने दोनों कमेटी ने दिया है, लेकिन आज के युग में दोनों कौम किसी को मांगता नहीं है, लेकिन जब भी आफत आती है देश में तभी ये दोनों कौमों की जरूरत होती है। गुजराती में जे ते वक्ते जे राजवीरो हता मुस्लिम राज के राजपूतोना 1800 गामना मालिकोए ये एक मिनिट में पब्लिक नु हित नु काम थातुं होय अने अमारी जवाबदारी ओછી थाती होय राजपूतोनी तमाम भेगा मळीने एवुं काम था एना माटे एक मिनिटमां राज आपी दीधा। एवी ज रीते मुस्लिम राजवीर हता एमने पण आपी दीधा कोई विवाद वगर। तो आजनी तारीखमां कोई जग्याए कोई पक्षनी वात नथी आधारे, बिल्कुल आपणे जे आ लीधो आपणो प्रोग्राम जे लक्षी तो एमनी कहें कि भाई आ मुस्लिम कम्युनिटी के राजपूतो आगळ एक छे एनामां तो बरोबर छे, पण एमनो खूब खूब आभार के एमनो एटलो बलिदान छे ए बदल एनु क्यांक पण नोंध होवी जोईए। कोई जग्याए ब्रिटिशरो हता त्यारे कोई मुस्लिमे एમને साथ નથી આપ્યો વિરોધમાં, એ દેશ માટે ભેગા જ રહ્યા છે, રાજપૂતો પણ ભેગા રહ્યા છે, તમામ જ્ઞાતિ રહી છે અને તમામ જ્ઞાતિના વડવાઓ જે ભેગા થઈ આપણા માનવ નેતાઓ બધા મોટા મહેનત કરી છે એકતા માટે, પણ આ બે કાસ્ટની ક્યાં નોંધ લેવાની નામ નથી આવતો। તો આપણે કીધું પહેલી એકદમ મુદ્દાની વાત કીધી કે રાજપૂતો સુઈ ગયા છે, સુઈ જાય શું ક્યાં નોંધ ન હોય તો જ્યારે લડાઈનો કામ હોય ત્યારે એમને જાત કરવામાં ક્યાંક એમની નોંધ હોય પૂર્વજોનું તો જરૂર એમના પરિવારોને પણ એમ થાય કે અમારે અહીંયા જવું જોઈએ। વાત રહી પદ્માવતી ફિલ્મની તો ઘણા લખાવે કે ભાઈ અમે રાજપૂત છીએ, છત્રી છીએ, બધી કોમ્યુનિટી, કાંઈ વાંધો નહીં, વેલકમ, તમે અમારા ભાઈ છો। તો અત્યારે આ પદ્માવતીનું જે હાલે છે એનામાં તમામ બધાને ભેગું રહેવું જોઈએ, તમામ કાસ્ટને। ખાલી આપણે કંઈક અમે રાજપૂત છીએ, છત્રીય છીએ ભાઈ 100%, તો એનું આનામાં એક સંગઠનનું એક પરિણામ આવે। અત્યારે ખાલી રાજપૂતો નાના છોકરાઓ હોય, નાના ભાઈઓ અમારા એ એક આવેશમાં આવી જાય, પછી એનું પરિણામ બહુ ઓલું આવે, એનામાં એનું ભવિષ્યમાં પછી નિરાશા આવી જાય, સક્સેસ ન જાય એટલા માટે। તો એના માટે તમામને આપના દ્વારા, આપણી સંસ્થા દ્વારા પણ એક એમની એના પ્રત્યે પણ એક રજૂઆત હોવી જોઈએ કે આ ભાઈ બિલકુલ ગલત છે, આ હિન્દુ અને મુસ્લિમ અમારી જે કોમ્યુનિટી છે એને આ લડાવવાનો ધંધો છે। પણ અમારી અહીંયાની સંગઠન દાદા મેકણની એક વાત કરું, દાદા મેકણ જ્યારે હિંગલાજના દર્શને જતા હતા ત્યારે એક મુસલમાનનું નાનું ગામ હતું, એનામાંથી પ્રસ્થા સલીમકુંડમાં સ્નાન કરવાના હતા, ત્યારે નીકળ્યા, નમાજનું ટાણું હતું, ગામનો એવો નિયમ હતો કે ભાઈ જે હાલ્યો જતો હોય એ ઊભો રહી જાય, બેઠો હોય ઊભો ન થાય, જ્યારે બંદગી ચાલુ હોય ત્યારે દાદા મેકણ નીકળ્યા તો છોકરાઓ ક્યાંક ભાઈ ઊભા રહી જાઓ, અમારા ગામના નિયમ છે। ત્યારે દાદા મેકણે એક મુસ્લિમ ને હિન્દુનો જે આ જે ભેદભાવ હતો એના વિશે કીધું। બાજુમાં હિન્દુનો છોકરા હતા, બાજુ મુસ્લિમના હતા, એ કે ભાઈ મને મારા રસ્તે જાઓ એટલે મારે સલીમકુંડમાં સ્નાન કરી અને મારે હિંગલાજના દર્શન કરવા જવું છે।
એ કે નહીં, અમારા ગામનો નિયમ છે. ત્યાં સુધી રસીદ સમાજ એવો કોઈ મોટા વડીલ નીકળ્યા કે ભાઈ શું છે, એ કે આ રીતનું કે ભાઈ શાંતિ રાખો. ગયા હું મોલાના મોટા જે વડીલ હતા મુસ્લિમ સમાજના, કે આ રીતે એક સંત જાય છે ને આમ કહે છે કે ભાઈ તમારી કોઈ બંદગીમાં કોઈ આકર્ષણ નથી, નમાજમાં કોઈ આકર્ષણ નથી, મને મારા રસ્તે જવા દો. કે તમે ભાઈ આમ કીધું કે હા મેં કીધું. એ જે તે કેમ કે આ રીતે જે બંદગી કેવી હોય, તે દાડા મેકણે કીધું કે બંદગી એવી હોય કે છોકરા બંદગી થાય તો એની માને ધાવે નહીં, ગાયું વાછડા એની માને ધાય નહીં, ગાયને પક્ષી બધા કિલુલાટ કરે, ઊંચી નજર કરે, નદી હાલી જતી હોય એ બે ઘડી થોભી જાય, ઇનકે બંદગી જોવાજે તને જો ઇનકે એ બંદગી તમે કરી શકો કે હા તચે આજ ટેમ કરી દો. હણે જડે નમાજ જો ટાઈમ ઊંધો તને બંદગી કહેતા છે. તઈએ દાડા મેકણ બંદગી દે છે. ઘણા મારા જેવા નાસ્તિકો ગાયોને લઈ આવે, વાછડાને છોકરા નાના લઈ આવ્યા અખતરા માટે, પણ જઈએ દાડા મેકણે બંદગી કરી, પક્ષી ખિલવલાટ કરે, છોકરા ધાતા નથી, વાછડા ધાતા નથી, નદીને કે જો આમ સચો સંત હુઆ અને બંદગી કહી હોય, બંદગી કરી હોય, ભક્તિ નહીં બંદગી, તો મારે બે ઘડી નદી થોભી જવી જોઈએ. ત્યારે પછેડી પાથરે અને બંદગી કરે, નદી પણ થોભી જાય છે. ત્યારે એમના મોલાના એ સચ્ચે ફકીર તરીકે એમનો કે સચ્ચો ફકીર સંત થાય, પણ વિશેષ જેમ આપણે કેમ કીધું કે રાવનો ઇકલાબ મળ્યો જામનો, જેમ અમારા વડીલશ્રીએ કીધું એવી રીતે ઇકલાબ આપણે મુસ્લિમ સમાજે કે સચ્ચો ફકીર તું અહીં જો એ સજો દિલ અને જો સચ્ચે દિલ સે જો આખરી પોકાર અલ્લાહ કે ભગવાન કે તો ચિત્રા તણો ધીંગડો ઉપા કે સજો જવાબ દે. તો તે ટાણે દાદા મેકણ બંદગી કરે છે, નદી થોભી જાય છે, પક્ષી કિલવાટ કરે, અને એને સાચી એવી અમારી કચ્છની ભૂમિ છે. અને એના માટે આજ કચ્છી સમાજ, અમારી તમામ સમાજ, જ્યારે અમારો રાજ તિલક થાય ત્યારે મહેસરી સમાજ, દલિત સમાજ એ અમને રાજ તિલક કરતો, અને મુસ્લિમ સમાજના તો દાખલા જેટલા દઈએ એટલા ઓછા. હું એક રાજકીય રીતે વાત નથી, પણ છતાં કહું, એક ગામમાં ગયો, જતોનું ગામ, જત અમારા કોમેડી આવે છે મુસ્લિમમાં, એમને બીજા અમારા ભેગા ભાઈઓ હતા, ઓળખાણ દીધી કે એ વિરાણીના છે, આ પ્રતિમનસિંહ એમના બાપુના મહિપતસિંહ અને કેસરીસિંહ આ વિરાણી જાગીર હતો, આ તમારું ગામ એનામાં આવે, અને એ ચૂંટણી ઉભા છે, એને મત તમે આવજો. તો એ વડીલે એમ કીધું કે હણે અસાંજે ગામમાં આ કે ધક્કો ખાવાની જરૂર નથી. તો આપણે વિચારતું શું કામ, શું થયું, નારાજ કો કાંઈ? એ કે કોઈ પણ પક્ષમાં હોય, અમને લેવા દેવા નથી, પણ આ અમે બેઠા છીએ એ તમારી જાગીરનું ગામ છે, તમારા ને અમારા આજે હજારો વર્ષનો નાતો છે, મત બધા તને મળશે, તું કામ કર કે ન કર. આ મુસ્લિમ સમાજની અમારે એક એટલે મારું એક જ કહેવું છે, આપ બહુ સારું કામ કરી રહ્યા છો અને અમારો સાથ જ હોય, એનામાં કોઈ કહેવાનું હોય નહીં. પણ આજે રાજકીય રીતે હોય કે કોઈ પણ પક્ષ હોય, એનામાં અત્યારે જે આગળ ન વધે, આગળ કોઈ વધારે પડતા કોઈ તોફાન ન થાય, એના માટે તમે પણ સહયોગ દો. અને અમારી મુસ્લિમ એકતા છે અહીંયા કચ્છના, કચ્છ હિન્દુ સમાજ, ક્ષત્રિય ને મુસ્લિમની તો આજે 100 વર્ષનો હશે ને મુસ્લિમ સમાજનો વડીલ, એ પૂછશે ક્યાં ગામના છો, કે ફલાણા ગામના, નાલો કરો છે ભગુભા, એ બાપુ વેવ 100 વર્ષનો વડીલ અમને નીચું જોવું પડે, એ અમને આજ માન દે છે, અને અમે પણ એટલું માન દઈએ છીએ. એનામાં હજી અમે બહુ એટલા જોઈએ એટલો અંતર અમારામાં નથી પડ્યો. બાકી ધાર્મિક રીતે જે છે એના માટે પ્રયાસ કરવો, પણ તમામ હિન્દુ સમાજને, અને પછી જે આ સ્ટેટમાંથી બોલો છો એ પણ ધ્યાન રાખજો, તમે નિભાવજો. કાલ સવારે આપણે અંદર કાંઈ પણ ઓલું થાય તો એને ભેગા બેસાડી સમજાવવાનું, એકને પુરાવા, બીજા છોડાવવાને એ ન હોવું જોઈએ, કોઈ રાજકારણ ન હોવું જોઈએ, કોઈ ધર્મ વિશેનું, એ પણ આપણે જવાબદારી અત્યારે જે પણ છે એ લાગણી તમારા ઉપર વિશ્વાસ મૂકીને આવ્યા છે બધા, અને એ પણ ક્યારે આપણાથી અલગ ન થાય. પછી ભવિષ્યમાં એવું થાય એક હિન્દુ ને મુસ્લિમની તમામ જ્ઞાતિની એક મિટિંગ થાય, એના પણ આપણે બધાનું સારું પરિણામ આવે. મને બહુ ઇતિહાસ વિશે અમારા વડીલશ્રીએ બહુ ઘણું કીધું. અલાનાભાઈ આજે અમારા વચ્ચે જવાનસિંહભાઈ નથી, પાંચબા બાપુ નથી, જે આપણાનું અમારા જેવા નાનાને બધું કોઈ ખ્યાલ નહોતો, એ બધું આ જે પણ હોય, પાંચબાભાઈ, જવાનસિંહભાઈ, અલાનાભાઈ, જે વડીલ ઘણા બધા નામ હું બધાને લઉં તો, એટલે એમના અમે આભારી છીએ. જે કચ્છનો આધારે જેસલ જાડેજાનું જુઓ, દાદા મેકરનું જુઓ, જે પણ ઇતિહાસ એક પાછળ, હાજીપીનું જુઓ, ફૂલપીનું જુઓ, એક પાછળ
મુસ્લિમ કોમ્યુનિટી અને ક્ષત્રિય સમાજ જોડાયેલો છે. અત્યારે વાત છે સાહેબ, બીજું એક હજી વાત કરતો, આમાં અમારી કચ્છની એક આપણે ખાસી કે જેટલા પણ અહીંયા કચ્છમાં છે, અમે બોર્ડર વિસ્તારમાં બેઠા છીએ, બિલકુલ વફાદાર મુસ્લિમ એક ગામ હશે, બિનારી દરબાર હશે, દરબારનું આખું ગામ હશે, બિનારી મુસલમાન હશે. એ અમારું એકતાનું છે કચ્છનું. હવે અમારે વાત છે અહીંયાની, આનામાં કોઈ રાજકીયની વાત નથી. અમારે જે અહીંયા કને આવે છે કચ્છની પબ્લિક ટકી રહે, અહીંયાથી જાય નહીં. એ તમે ખાસ સરકારમાં જે હોય તમારા એક હિન્દુ સમાજના અગ્રણી તરીકે અહીંયાના સ્થાનિક માણસોને ધંધામાં અગ્રતા મળવામાં આવે. અત્યારે હું પરમદી અહીંયા ગયો હતો, ભાઈઓ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી, અહીંયા મેં એમના एजीबी कंपनी ना मैनेजर था, एमने मैं पूछूं साहब इधर कितना आदमी काम कर रहे हैं? 1300 आदमी 1300 आदमी काम कर रहे हैं. मैंने बोला इधर का कितना है? इधर से 200 1112 का. तो क्या एकता રહેશે ને કોણ કચ્છમાં રહેશે? એટલે એના માટે બધાને ચિંતા કરવાની જરૂર છે. આ અંદર અને અમારા વફાદાર છે કાયમના માટે સત્યમભાઈ, અમારા કચ્છની એવી પબ્લિક છે, એક બકરી ચારવાળો હશે ને, એ સાંજના આવીને ગામમાં કહેશે કે દરબારો કે મુસ્લિમ સમાજના જે મોટા હોય ને કે આજે આપણા ગામમાં માણસ કોક નોલો અજાણ્યો આવ્યો છે અને આ માણસ બરોબર નથી. એટલા અમારા નાના માણસો, માલધારી હોય, શિકારી હોય, ખેડૂત હોય, એને પણ એટલી નોંધ છે બોર્ડર વિસ્તારમાં. આને ટકા માટે જો કોઈ પણ ધ્યાન નહીં દઈને આપણે જાગૃતિ નહીં રહીએ તો આગળ જતા આ બોર્ડર વિસ્તારને જ્ઞાતિને હું નથી કહેતો, બોર્ડર આપણીને સિક્યોરિટી તો જ મળશે. અહીંયાની પબ્લિક જો બીજે ધંધો કરવા નહીં જવું પડે, અહીંયા ટકી રહેશે. આપે આયોજન કર્યું બહુ સારું, મને બોલાયો, મને બોલવાની તક આપી અને મારું સન્માન કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, ભારત માતા કી જય. આપણી સરહદના સંત્રી બનેલા જે તે ગામોના લોકો સ્થાયી રહે એની પણ વાત કરી. અને દેશની આઝાદી મળી તો એક જ ઝાટકે બધા જ 662 રજવાડાઓ રાજપૂતોના એ ભારત સંઘ સાથે જોડાઈ ગયા અને અમૂલ્ય ત્યાગ, કારણ કે ક્ષત્રિયોનો એ ત્યાગ એ સ્વભાવ છે, એની પણ વાત કરી. પણ હું ચારણ છું, મને એ પણ કહેવું પડશે કે આપણા સમાજનો પણ કાંઈક થોડોક વ્યસનો અને એવા દુર્ગુણો આવ્યા હશે જેથી આપણે આપણો ઇતિહાસ પણ સાચવી શક્યા નથી, જેથી આપણી આવી ભવ્ય પરંપરા આપણે જાળવી શક્યા નથી. હવે સાથે મળીને વેદોમાં જેમ કહેવામાં આવ્યું છે કે સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. માટે આપણે સાથે બધાને ચાલી. ગઢવી સાહેબે બહુ સારું કીધું, વ્યસનમાં ગયા એટલે દરબારોને ભોગવવું પડ્યું. પણ અમે રાજપાટ બધા સરકારને લીધે હવે એની જવાબદારી છે વ્યસન ના આવે ને બંધ રહે. અમે તો અમારા કને કાંઈ છે નહીં, અમારા કને હોય તો અમે ગુનેગાર છીએ. અમે તો આપી દીધું બધું સરકારને. અત્યારે સરકાર ધારે એ કરી શકે. એ સરકારની વાત બાબુ સરકાર કરશે, પણ આપણે સાથે મળી સામાજિક પ્રયત્નો તો વધે, આપણે સાથે મળી ચાલે. હવે હું વિનંતી કરીશ આદરણીય જુમાભાઈ રાયમાને કે આપ મંચ પર પધારી અને ઉદ્બોધન આપો. આજનું આ દ્રશ્ય જોતા એમ લાગે છે ક્યારેક ક્યારેક સિંહ પર ટોળે વળતા હશે. સમસ્ત કચ્છ રાજપૂત સમાજ આયોજિત કચ્છ રાજપૂત એકતા સંમેલનમાં ખાસ કરી અને આજના નિમંત્રક અને આપના જે યજમાન છે એવા જાડેજા વિરેન્દ્રસિંહજી, નટવરસિંહજી, કોઠારા ઠાકોર સાહેબ, આ સંમેલનને સફળ બનાવવા માટે થઈને જેમણે અથાગ દિવસ રાત એક માણસને કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી ટાઈમ લીધો અને આ બધું આયોજન કર્યું અને આપણને સૌને એક મંચ નીચે ભેગા કર્યા છે એવા વિજયસિંહ જાડેજા, ગિરિરાજ સિસોટા, વિજયસિંહ પઢિયાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ, હિંમતસિંહ સોઢા, રાસુભા સોઢા, મેરુબા વાઘેલા, હરિસિંહ જાડેજા અને જેને કહેવાય ને કે પડદા પાછળના કસબી એવા સત્યન રાવજી, જેણે આ તમામ આયોજનમાં બહુ બધાને ભેગા કર્યા. આજના આ પ્રોગ્રામમાં ઉપસ્થિત તેરા ઠાકોર સાહેબજી, મયુરધરસિંહજી, કુરતાસિંહજી જાડેજા, દેવપા ઠાકોર સાહેબ, આપણા આ વિસ્તારના એવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, બીજા ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહ નથી આવ્યા તો એમના પ્રતિનિધિ તરીકે એમના દીકરા કુલદીપસિંહ આવ્યા છે. ઇતિહાસ પરિષદના એવા સાવરસિંહજી જાડેજા,
ઇન્દ્રસિંહ જાડેજા જુવનસિંહના પરિવારમાંથી પણ નથી, આપણે એમના ભાઈએ હાજરી આપી છે. જામસાદ મહેન્દ્રસિંહજી અલાના ભુંગરસમા, જિલ્લા પંચાયતના સભ્ય કિશોરસિંહ, રશીદભાઈ સમા, ઓઢેજાભાઈ, ઘણા નામી અનામી વ્યક્તિઓ મંચ ઉપર છે. અને આપ સૌ ઉપસ્થિત દૂર દૂરથી આવેલા તમામ સમાજના ભાઈઓને સૌપ્રથમ તો હું દિલથી આવકારું છું અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પૂજા પદ્ધતિ અનેક હો પણ રાજપૂત સબ એક હો, એક આ સૂત્ર સાથે જ્યારે આપણે અહીં ભેગા થયા છે ત્યારે વિવિધ સંપ્રદાયના વિવિધ ધર્મના આપણે તમામ લોકો, પૂજા પદ્ધતિ ગમે તેની હોય, ગમે તે ધર્મનો માનનાર હોય, પણ રાજપૂત તરીકે આપણે સૌ અહીં ભેગા થયા છે ત્યારે આવનારા સમયમાં આપણે ફક્ત જેમ હમણાં પ્રદ્યુમનસિંહે કીધું ને કે ખાલી આપણે વાતો કરી અને છૂટા ન પડીએ અને એની અમલવારી પણ જરૂરી છે. અને એ અમલવારી કરવા માટે થઈ અને આપણે થોડોક આપણો ઇતિહાસ પણ જાણવો પડશે, વર્તમાન પણ શું છે એ પણ એવું પડશે અને ભૂતકાળની અંદર ભવિષ્યમાં આપણને આવનારી કઈ કઈ તાકાતોનો સામનો કરવો પડશે એના ઉપર પણ થોડુંક આપણે મંથન કરશું તો આપણો આજનો કાર્યક્રમ છે એ સક્સેસ રીતે કેમ આગળ વધી શકીએ એના ઉપર આપણે આગળ વધી શકીશું. વાત કરીએ ઇતિહાસની, થોડીક સત્યમભાઈએ જ્યારે પ્રાથમિક વાત કરી ત્યારે મને લાગ્યું કે ઘણી બધી મારો કોન્સેપ્ટ થોડોક અલગ હતો, પણ થોડીક છણાવટ પણ જરૂરી છે જેથી કરી અને આપણા ભાઈઓને અને આપણા સમાજને પણ ખબર પડે. કચ્છના ઇતિહાસની વાત કરું તો કચ્છની અંદર જાડેજા અને મુસ્લિમ સમાજ એવી રીતે વચ્ચે એકબીજાને કુરબાનીઓ આપી છે. જેમ હમણાં